हेलो। હલો, हाँ जी। એક પ્રશ્ન છે. हाँ। ઓહમ સોહમ અને શિવહમ નો અર્થ શું છે? એમાં કઈ સમજાતું નથી. ઓહમ સોહમ અને શિવોહમનો અર્થ શું? હા. હા, તો ધ્યાનથી સાંભળતા રહેજો, બરાબર, છેલ્લે સુધી. હા, કાંઈ બોલશો નહીં, બરાબર. ભલે ભલે. ઓહમ સોહમ શિવોહમ, આ ત્રણેયમાં ફર્ક શું? બરાબર. તો હવે સર્વપ્રથમ આપણે ઓહમ લઈએ, બરાબર. તો ઓહમનો અર્થ ઓમ થાય. ઓમ. ઓમની વ્યાખ્યા તો હું ઘણી વાર કરી ચૂક્યો છું. ઓમ જે છે, ઉપર એક બિંદુ, એ પરમ શૂન્ય પરમાત્મા છે. જોકે એ શૂન્ય બિંદુ પણ નથી, જાણવા માટે કહું છું, જેમાંથી કોઈ અક્ષર ઉઠતો નથી. એ પરમ શૂન્ય આઠમા શૂન્યમાંથી નીચે બીજ શક્તિ, એ સોહમ શક્તિ છે, એ આત્મશક્તિ છે. એની નીચે તગડો છે, એ પૃથ્વી, પાતાળ ને આકાશ, ત્રણ લોક છે. શરીરમાં આપણું શરીર, મન અને મસ્તક, બ્રહ્માંડ, આ ત્રણ લોક છે. ત્રણ લોકથી ઉપર એ આત્મા છે, બીજ શક્તિ સોહમ સ્વરૂપી. એની ઉપર પરમ શૂન્ય પરમાત્મા છે. આ પાંચે મળીને પૂરો ઓમકાર બને છે. તો પૂરો ઓમકાર, એને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે. સનાતન ધર્મના દરેક મંત્રોની પાછળ ઓમ લગાડવામાં આવે છે અને આગળ પણ લગાડવામાં આવે છે. તો સર્વપ્રથમ તો શાસ્ત્રોના, સનાતન ધર્મના દરેક મંત્રો પાછળ અને આગળ ઓમ લગાડવામાં આવે, બરાબર. પરંતુ ઝાઝા ભાગે મંત્રોની આગળ ઓમ લગાડવામાં આવે છે, પણ પાછળ પણ લગાડવામાં આવે છે, બંને બાજુ છે. પણ અત્યારે શું છે, આગળ જ લગાડે છે. જેમ કે ઓમ નમઃ શિવાય, હે, ઓમ જગદગુરુ કૃષ્ણમ વંદે, આવી રીતે અત્યારે બધે આગળ જ લગાડવામાં આવે છે, પણ આગળ પાછળ બંને બાજુ લાગે છે ઓમ. હવે આ પરમપિતા પરમાત્મા છે ઓમકાર. ઓમકારથી પ્રગટ થાય છે, મતલબ ઓહમમાંથી પ્રગટ થયો સોહમ. તો સોહમ જે છે, સો એ પરમાત્મા, હમ એ હું પોતે. તો એમાં શું છે, એમાં ત્રણ લોકને બાદ કરી નાખાશ અને ખાલી આત્મા અને પરમાત્મા જ છે. સો પરમાત્મા, હમ આત્મા, બરાબર. એમાં બે જ રેખા. પછી શિવોહમ. તો શિવોહમ એ જ સોહમ છે અને સોહમ એ જ શિવોહમ છે. તો શિવોહમ, બરાબર. સ કરો ને માથે રસવાઈ કરો, બરાબર. પછી વો કરો અને હમ કરો, શિવો હમ. તો આનો અર્થ એ જ થાય છે, સી ઓ હમ, બરાબર. તો જે સ છે, એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા છે. રસવાય છે, ઈ છે, ઈ એ જ ઈશ્વર છે, અને સ છે, ઈ પરમેશ્વર છે. આવો ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું. પછી ઓ એ જ પરમપિતા પરમાત્મા, જેમ કે ઓહમ, બરાબર. તો એ જ શિવોહમ. તો શિવોહમ કયો કે સોહમ કયો
એ સરવાળે બંને ઓહમમાંથી પ્રગટ થયેલા છે. તો ઓહમ જે છે એ જ પરમપિતા પરમાત્મા છે અને એ ઓમકારમાંથી જ આ ટોટલ રચના કરવામાં આવી છે. અખિલો બ્રહ્માંડોના બ્રહ્માંડ, ટોટલ વસ્તુ XYZ, કોઈ પણ વસ્તુ ઓમકાર રૂપી પરમાત્માથી બાદ નથી. બધી જગ્યાએ ઓમકાર રૂપી પરમાત્મા છે અને બધી વસ્તુઓ ઓમકાર રૂપી પરમાત્માની અંદર છે. આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે અને એ સત્ય છે. સત્ય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જ સાચી વસ્તુ છે. તો ઓમ દ્વારા પણ તમે પરમાત્મા સુધી પોગી શકો છો, સોહમ દ્વારા પણ પોગી શકો છો, શિવોહમ દ્વારા પણ પોગી શકો છો, ઓમ નમઃ શિવાય દ્વારા પણ પોગી શકો છો, પ્રણવ દ્વારા પણ પોગી શકો છો. બધી એક જ વસ્તુ છે, અરસપરસ. પણ રસ્તે ચાલીએ તો જ ખબર પડે ભાઈ, બાકી એ સિવાય ન ખબર પડે. બરાબર? અને ક્લિયર મેં એક એક અક્ષરો પણ ખોલીને મૂક્યા છે. ઓમના એક એક અક્ષરો ખોલ્યા છે, સોહમના ખોલ્યા છે, શિવોહમના ખોલ્યા છે, પ્રણવના ખોલ્યા છે, ઓમ નમઃ શિવાયના ખોલ્યા છે. ટોટલ વસ્તુ XYZ ખોલીને મૂકી દીધીશ. પરંતુ માત્ર તે રસ્તે ચાલવાનું છે. વાતું એ વડા ન થાય, એ પણ બોલું છું. है बातें करने से सिर्फ बातें होती है, कुछ करो और कहो मत. રસ્તે હાલો અને જગતને બતાવો નહીં, ભક્તિ ભજનમાં લાગી જાઓ. બરાબર? તો આ જ સાચી વસ્તુ છે. હલો, સમજાઈ ગયું ને? હા સમજાઈ ગયો. તમારા ગુરુ છે? હા છે. સરસ. તો પછી લાઈને ચાલો. બરાબર? ભલે ભલે. સત્ય સનાતન ધર્મની જય.